મોમાં બોલો પણ પેલો વિડીયો કાલે આપણે અપલોડ કર્યો તો બરોબર કે આપણો વિડીયો જોઈને એક ભાઈને ખોટું લાગ્યું તો આપણે શું કરવું એ પબ્લિકને પૂછ્યું હતું તો કોમેન્ટો તો એટલી સારી આવી છે ને એની વાત જ નહીં થાય એટલે આપણે હવે વિડીયો તો બંધ ના કરાય, વિડીયો તો ચાલુ જ રાખવા પડશે, બનાવવા પડશે. પબ્લિકને ખબર હ કે આપણે બધાના સમાજના અનુલક્ષીને વિડીયો બનાવીએ. બરોબર પણ જો કોઈ ભાઈ જે વિચાર્યું હોય, બાકી ઘણા બધા જે કોમેન્ટ કરી એમાં એક ભાઈની કોમેન્ટ આવેલી, એમાં એ ભાઈ શું કહેલું ખબર કે તમે વિડીયો એવો બનાવો કે જેથી સમાજમાં જે આપણે શિક્ષણ પાછળ થઈ ગયું, શિક્ષણ ઉપર ભાર મેલો. એટલે વાત સાચી છે કે ઘણા બધા મા બાપ હજુ છોકરાઓને ભણાવતો નહીં, ગામડાની અંદર તો ખાસ. અને છોકરા અમુક તો 10માં પછી ભણવા તૈયાર નહીં હોતા. સાચી વાત. 10મું થઈ જાય એટલે કે ના 10 પાસ તો બહુ થઈ ગયું, લાલચ પહેરી જાય છે મજૂરીએ જવાની થી. એમને જે 50 હોવા મજૂરી મળતી હોય પછી એમને વાપરવાના ને કરતા હોય કે આ તો પૈસા આવે જ છે ને. આપણે મા બાપે ખાસ ધ્યાન રાખવાનું. પછી આમાં બીજું શું થયું કે ગામડાની અંદર લિમિટથી બહાર દારૂનું દૂષણ પી ગયું. આ વિશે વિચારવાની જરૂર કે ખરેખર આપણો છોકરો કઈ જગ્યા ઉપર જાય છે, કયા રસ્તે જાય છે, એ ખાસ જોવાની જરૂર. બીજું કે અત્યારે છોકરો નવરો પડે એટલે ગેમો જ રમતો હોય તો એ પણ ના થવું જોઈએ. એટલે આ બધા પર કંટ્રોલ કરવાની જરૂર, આ બધા પર મા બાપે બહુ વિચારવાની જરૂર. શિક્ષણ ઉપર તો ખાસ વિચારવાની જરૂર કે ટેકનોલોજી એટલી બધી આગળ જતી રહી છે કે ગામડામાં છોકરો ભણે નહીં બરાબર તો ઘણો બધો પાછળ રહી જશે. સિટીવાળા તો ઘણો બધો ખર્ચો કરીને એ લોકોને ભણાવતા જ હોય, પણ ગામડાની અંદર શિક્ષણ એટલું પાછળ રહી ગયું અને ગવર્મેન્ટ પણ ગામડા ઉપર એટલું ધ્યાન આપતી નહીં પાછી. એ બધી વાતો થાય, બાકી કાયદેસરમાં વાત કરીએ તો ગામડામાં શિક્ષણ ઉપર કોઈ ગવર્મેન્ટ ધ્યાન આપતી નહીં કે છોકરો કઈ રીતે ભણે કે શું થાય. મોટી મોટી સ્કૂલો બનાવી દેવાથી છોકરો ભણતો નહીં. એના માટે શિક્ષણમાં શિક્ષક કઈ રીતે ભણાવે, શું કરે, છોકરો કઈ રીતે સ્કૂલમાં આવે એની ઉપર વધારે ધ્યાન આપવા જેવું. પણ ના, એ તો કોઈને કરવું નહીં. પહેલા એક નિયમ હતો કે શિક્ષક હોય એ વિદ્યાર્થીને ઠપકો કરી શકતા હતા, જોર ઝાપટ કરી શકતા હતા. કારણ કે વિદ્યાર્થીને એક પછી બીક રહેતી હતી કે જો હું આ લેસન નહીં કરું તો સાહેબ મને મારશે. પણ અત્યારે તો સરકારે એ નિયમ કાઢી નાખ્યો બરોબર. એટલે વિદ્યાર્થીને તો એ બીક જ નહીં કે સાહેબ મને મારશે. કેમ કે સાહેબ વિદ્યાર્થીને મારે તો તરત જ પોલીસ કેસ થઈને શિક્ષક ડિસમિસ થઈ જાય. હા બરોબર. એટલે એના વિશે શું કહેવું? આમાં જ એવું એના વિશે એવું ને કે વિજ્ઞાનની ગણતરી એવી છે કે શિક્ષકનો જો ડર લાગે વિદ્યાર્થીને તો એને જે ભણવાનો જે વિચાર શક્તિ હોય ને એ ઓછી થઈ જાય. બરાબર. એના લઈને એમણે એવો વિચાર કર્યો કે શિક્ષકોનો ડર ના રહેવો જોઈએ. પણ ડર ના રહેવો જોઈએ તો મા બાપનો થોડો ઘણો ડર રહેવો જોઈએ. છોકરો ત્યારે જ ભણે કે જ્યારે એને એમ થાય કે મારા પપ્પા આવશે તો હવે મને બોલશે કેમ લેસન નહીં કર્યું. કે આપણે ગામડાની અંદર એ પણ જોવું જરૂરી છે કે છોકરો કઈ રીતે ભણે, જ્યારે સ્કૂલમાં જાય કેવું ભણે બરાબર. પણ આમાં કેવું હોય ગામડાની અંદર પેલું સંગઠન પણ હોય અને શાળા ઉપર ધ્યાન રાખે, પણ એ ફક્ત નોમ પૂરતું જ હોય, એમાં આગળ કશું થતું નહીં. શિક્ષકો શું કરે શું નહીં કોઈ જોતું નહીં, જેટલા શિક્ષકો હાજર આવે નહીં આવતા એ પણ નહીં જોતા કશું. અને એકવાર છોકરું નિહારમાં મેલ્યા પછી ને કોઈ વાલી જોવા જતો નહીં કે મારું છોકરું શું ભણે, છોકરી હોય કે છોકરો કે શું ભણે. શિક્ષક એને ચઈનું ભણાવે, શિક્ષકને એમ પૂછવા નહીં જતા કે મારું સંતાન છે એ ભણવામાં સારું છે કે ખરાબ છે, એ પૂછવા કોઈ ગામડાનો વાલી જતો નહીં. બીજું કે કાનૂન વ્યવસ્થા કશા કોમની નહીં, કારણ કે નાની છોકરીઓના બળાત્કાર થતા જાય. સ્કૂલની અંદર જતી હોય તો નાની છોકરીઓના બળાત્કાર થાય અને એ લોકોને એવી સજા નહીં કરવામાં આવતી જેથી બીજો દાખલો બે આવડા જ કેટલા બધા શિક્ષકોએ કર્યું પણ તોય કોઈ એવો દાખલો બે એવું કર્યું નહીં. એટલે મેન તો વાત તો કે તમે કાયદો કાનૂન વ્યવસ્થિત નહીં કરો
તો લોકો છોકરીઓને સ્કૂલમાં મોકલવાના જ નહીં. આજે 10 કિલોમીટર દૂર પોતાની છોકરીને મોકલવાની થાય તો મા બાપ 17 વાર વિચાર કરે કે મારી છોકરીને તો મોકલું કે ના મોકલું, કારણ કે એ ડર રહે. જ્યારે ઘોડા છૂટી જાય ત્યારે પછી તબેલોને તારો મારવા જાય. પરંતુ જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારે ઘણી મોટી વાતો થયેલી, પણ ત્યાર પછી બળાત્કાર તો થતા જ રહ્યા. એવા નરાધામો પેદા થતા જ રહ્યા, કારણ કે એમના કાયદા કાનૂનનો કોઈ ડર હોતો નહીં. એટલે પહેલો તો એ કાયદા કડક બનાવવાની જરૂર છે. પણ ના, એ તો એમને કોઈને કરવું નહીં. મોટી મોટી વાતો કરે કે બેટી બચાવો ને બેટી પઢાઓ, પણ બેટી બચાવવા માટે જેટલી મહેનત કરવી પડે એ એમને ખબર છે, પણ નહીં ખબર. એટલે આ બધું સરકારે કરવાની જરૂર. જય હિન્દ, જય રણછોડ. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ ને લાઈક જરૂર કરજો.